હાલો તમે ખાલી થોડા પૈસા મોકલો. આ છે ને આ પગાર આવે એટલે તમને આપી જ દેવાનો છું ને. હા જલ્દી પ્લીઝ. હા ક્યાં ચાલી સવારે? પપ્પાને લઈને જવાના છે ને આ ડાયાલિસિસ માટે. હા હા તો જાઓ ને, તારે વાર લાગશે. એ ઉભા રહો. શું જવું? તમે તમે આ બધું ક્યારે મૂકશો? શું? તમે કઈ ઠેકો લઈ રાખ્યો છે બાપુજીનું ધ્યાન રાખવાનું? મોટા ભાઈ છે ને, મોટા ભાઈ પણ જઈ શકે ને. અરે મોટા ભાઈને મેં કહ્યું હતું પણ મોટા ભાઈ ના પાડી દીધી. ના એટલે હવે બાનું બતાવ્યું. આવતી વખતે એ જ હશે ને. હા બંને ભાઈએ નક્કી કર્યું છે કે હવે તું જ વિચાર કર, અઠવાડિયામાં 2 વાર જવાનું હોય તો એકવાર ભાઈ જાય, એકવાર હું જાઉં. ગણતરી કરી છે એક વાર કે તમારા બાપુજી પાછળ કેટલો ખર્ચો થઈ ગયો છે? તો શું કરવું બીજું તો કે. હા ડૉક્ટર જે કહે એ પ્રમાણે કરવું તો પડશે ને. અને રહી વાત તો પણ એક બીમારી આપણે મટાડીને રહીએ ત્યાં બીજી ઊભી હોય, અને બાકી છે તો આ જે કિડની ફેલ થઈ ગઈ છે ને એ તો બહુ મોટી મુસીબત કહેવાય. એ જ કહું છું કે મોતને છે ને કોઈ માત ના આપી શકે. તું પછી હું તને ખબર છું ને. તું એક કામ કર, તું ચાલ મારી સાથે હોસ્પિટલે. હા તારી કિડની છે ને આપણે મેચ કરી જોઈએ. જો બાપુજી સાથે મેચ થઈ જાય ને તો તારી એક કિડની આપી દઈએ એટલે આ ખર્ચો બંધ થઈ જાય. કોઈ જરૂર નથી. ડોનર જોઈએ છે. હા તો બહારથી ગોતો ને. મને શું છે ભાઈ, હું છે ને કોઈને કિડની વિડની નથી આપવાની. જોવો આ બધી વાત ખોટી કહેવાય. ખોટી? આમાં પુણ્યનું કામ કહેવાય. અને તમે કરો ને પુણ્યનું કામ, તમે કરો. કરાવ્યું મેં ચેક, નથી ચાલે, ના પાડે છે. ચેક કરવાની જરૂર જ નથી. હું કહું છું ને મારી કિડની એમની સાથે મેચ જ નહીં થાય. અને એમાંય તે કેટલો ખર્ચો કરી નાખ્યો છે. હવે આ ભગવાને છે ને જેટલું જીવન લખ્યું હોય ને એટલું જ મળે. પછી આ વાડી ઘડે ઓપરેશન કરાવ્યા કરો, દવાઓ કરાવો ને તો એનાથી કાંઈ ફેર ન પડે. સાંભળ, તારી બધી વાત સાચી પણ અત્યારે નહીં. અત્યારે મારે જવું પડશે. નથી જવાનું. મોડું થાય છે. નથી જવાનું. આ બધી વાત પછી આવીને પણ થઈ શકે. તારે નિરાતે જે મને બેસાડીને કેવું હોય ને કે જે હું બધું કાન ખોલીને સાંભળી લઈશ. બસ સાંભળવાથી શું થશે? એનો ઉકેલ તો આવવો જોઈએ ને. તો અત્યારે તારે મારું કામ શું છે? મને શું કામ રોકે છે? હવે તને ખબર જ છે કે પપ્પા માટે મારે જે કરવું પડે એ કરવું જ પડશે. ના પાડી દો ને કે નથી કરવું એમ. હવે બસ હવે બહુ થઈ ગયું. જેટલી દવાઓ થતી હતી, જેટલા ઓપરેશન થતા તે બધું કર્યું ને. ઇનફ ઇઝ ઇનફ. અને એમ પણ આ પપ્પાને લીધે આપણે બધા જ ઘરમાં હેરાન થઈ રહ્યા છીએ. મારે કામે જવું પડે છે, ઘરના કામ, બહારના કામ, ગાયો. અરે દુઃખ તો બધાના ઘરમાં હોય પણ એનો મતલબ એ નથી ને કે મોઢું ફેરવીને ભાગી જવું. ન ભગાય ને. ઉલટાના ભાગેલા લોકો અહીં આવી જાય છે. આ તમારી બેન, એની તો તમને ખબર જ હશે ને. એમની હાલત પણ તને ખબર છે ને. કોઈ નથી એમની સાથે, અને જેમની સાથે લગ્ન કર્યા હતા એ પણ નથી રહ્યા. તો બિચારા જાય તો જાય ક્યાં? મા બાપ સિવાય બીજો કોઈ આશરો છે? મરી જવું જોઈએ. શરમ કર. કોઈ સાંભળી જશે તો કેવું લાગશે? તું છે ને કંઈ વધારે પડતું ના બોલ પ્લીઝ. અને આ મને યાદ છે તારે શોપિંગ કરવા જવાનું છે ને, એ આપણે કાલે જઈશું. બસ આજે મારે લેટ થઈ જશે ને આમ પણ પછી. હા ચાલશે ને? બાય. નણંદબા, ત્યાંનું કામ પતી ગયું હોય તો એ જરાક બહાર આવશો? એ હા ભાભી આવી. બોલો ને. આ જરા વાછડાને છે ને હંધુય નાખતી હતી. તમને તો ખબર છે ને આ બિચારા વાછડા ગંદામાં રહે ને એ મને જરાય ન ગમે. જુઓ ને કેટલું બધું કામ બાકી છે. એટલે એ લોકોને નિરણ નાખવાનું છે અને થોડું પાણી પીવડાવવાનું બાકી છે. તો તમે અત્યાર સુધી કરતા હતા? હું 1 કલાકથી જોઉં છું હું અહીંયા કે તમે આમથી આમ સાવરણો ફેરવ્યા છો. ના ના ભાભી, પહેલાં ગાયોને નિરણ નાખ્યું, પછી એ હંધાએ પેટ ભરીને ખાધું ને પછી એ લોકોને છોડી દીધા અને પછી વાસડા પાસે આવી. ઠીક, એટલે આમ ગાયોને તમે વાછડાને નિરણ ખવડાવો છો એમ ને? એક આમ બટકા હાથે લઈને એમ ખવડાવો છો? ના ના, આવી કેવી વાત કરો છો? એ લોકોને નિરણ નાખ્યું પછી આ હંધી જગ્યા સાફ કરતી હતી. જો તમે ખોટું ના વિચારો, એવું કાંઈ નથી. હવે જો અહીંથી આ બધું થોડું હરખું કરી અને ઘરે જ આવતી હતી. વાહ, અહીંથી હંધુય હરખું કરીને ઘરે જ આવતી હતી નહીં? બોલતા જ બહુ સારું આવડે. આમ ભોળી ગાય જેવા તમે બની જાઓ છો નહીં? પણ તમે કહો ને, તમને શું કામ પડ્યું? હજી ઘરે બધું કામ બાકી જ છે. આ કામ તમારા બાપા કરશે?
હજી આ કચરા પોતા કરવાના બાકી છે, રસોઈ બાકી છે, ઉપર અગાસી વળવાની બાકી છે, કપડાં ધોવાના બાકી છે. સવારની હું જોઉં છું તમે અહીંયા આવીને બેસી ગયા છો. પણ તો તમે અને દામિની વહુ છો ને, તમે શું કરતા હતા? અમે અને દામિની વહુ અમે આ ઘરની વહુ છીએ અને તમે તમારા બાપની ઘરે આવીને પડ્યા છો. મફતના રોટલા તોડો છો ને એના કરતાં બે કામ જલ્દીથી કરો તો ભાભીઓને વાલા લાગશો. બધાય કામ તો કરું જ છું ને, ઘરના, આ ઢોરના, અને તમે કયો એ બધું કામ હું કરી લઉં છું. પછી આવું હું કામ બોલો છો? વાહ, હંધાય કામ તો હું કરી લઉં છું, ઢોરના અને ઘરના. હા, જાણે કેમ અમારી પર ઉપકાર કરતા હોય ઉપકાર, એની જેવી તમે વાત કરો છો ને. એક તો આ તમારો બાપ ખાટલામાં પડ્યો દીવ ઉગાડે ને બગાડે છે. જુઓ, બાપુજીની તબિયત એવી છે તો આપણે શું કરી શકીએ? તમને તો ખબર છે ને કે બાપુજીને ખાટલે પડી રહેવું ગમતું નથી. પણ જુઓ ને, આ છેલ્લા કેટલાય વર્ષોથી એમને આ બીમારી ઘર કરી ગઈ છે. બાકી બાપુજીએ આખી જિંદગી મહેનત કરી છે. એ આમ બેહીને ખાવાવાળા વ્યક્તિ નથી. એક તો આ ગામડાનું ગોબું છે ને, ગોબું જ રહેવાનું. જ્યારે હોય તે સે ને હું ને હંધાય ને આ કંઈક હરખું બોલતા શીખો. હરખું આ મારી બેનપણીઓ આવે છે ને તો આબરૂ જાય છે, આબરૂ નાક કપાય છે અમારું. અહીંયા રહેવું હોય ને તો બરાબર થઈને રહ્યો. જુઓ, બાપુજી વર્ષોથી શહેરમાં આવી ગયા છે, પણ અમે રહ્યા દેશી માણસ, અમને આ બધું ન ફાવે. વાહ, અમેરી આ દેશી માણસ અને તમારા લીધે અમારે આ બધાની સુગંધ પણ સહન કરવી પડે છે. ટૂર રાખવાનું હું મન થયું છે ને જ કંઈ ખબર નથી પડતી. એક કામ કરો ને, તમે ગામડે વહી જાઓ તમારા ઢોરને એવું રાખવું હોય ને તો. આ ઘરમાં કેટલી માખીઓ આવે છે. જુઓ, આટલી મોટી જમીન બાપુજીએ શહેરમાં લીધી છે, આ બંગલો બનાવ્યો છે ને બાપુજીને ગામડાનું વાતાવરણ ગમે છે, એટલે જ તો આ હંધુય બાપુજીએ કર્યું છે. અને હું આવીશું તો તમને તો ખબર છે કે મારે ધણી નથી, એ બિચારા સ્વર્ગે સીધાઈ ગયા. અને પછી ત્યાં મારું સાસરિયામાં કરવાવાળું કોઈ નહોતું, એટલે પાછી આ ઘરે આવી ગઈ. ધણી છે ને ધણી, મને લાગે તમારા ત્રાસના લીધે ભગવાન પાસે વૈયા ગયા. સાસરિયામાં ક્યાંથી કોઈ કરે? જીભડી હરખું રાખો, વ્યવસ્થિત રહ્યો તો બધા હાચવે. આમ પાડાને જેમ પૈડા ખાધા કરો ને તો કોઈ હાચવે નહીં. જોવો ને, ખાઈ પાડા જેવા તો થયા છો. બસ હવે તમારે મારું જે કામ હોય એ કહી દો ને. આ રોજ સવારે ઉઠીને મારું અપમાન કરવું એ કંઈ તમને સારું લાગે છે? હા, તમે એવું ઈચ્છો છો ને કે અમે તમારું અપમાન ન કરીએ? તો તમે પ્રેમથી તમારા બાપુજીને લઈ અને એ જતા રહો, ગામડે જાઓ. એટલે તમને પણ શાંતિ અને અમને પણ શાંતિ. અને આમ જોવો, આ કામ અંદર કેટલા પડ્યા છે, એ કામ જલ્દીથી કરવા માંડો. એ હા, અને જલ્દી આવજો પાછા. આવશું. ખબર નહીં હું દુશ્મનાવટ છે મારી હારે. જ્યારે હોય ત્યારે મારું અપમાન જ કરતા હોય. હાલ, આ વાતોમાં રહીને તો કામ નહીં થાય. હું તમને એમ કહું છું કે એકવાર ડૉક્ટરને પૂછો તો ખરા કે આ તમે ડાયાલિસિસ કરાવીને આવો છો ને પછી હાવ ઢીલા પડી જાઓ છો, ખાવાનું નથી ભાવતું તમને. આ જો તો ખરા એ બધે ફાકા વોલ પાડી નાખે. હા, પણ એ તો કરવું જ પડે ને, તો જ તો તમારું લોહી પછી આમથી આમ ટ્રાન્સફર થાય કે નહીં? હવે તો એમ થાય વયો જાવ ને તો સારું. બસ હવે બધા નિરાશ. મારો તો વિચાર કરો, વયો જાવ તો હું કરવું કે ખોટા આ છોકરાઓને બધાને ખર્ચામાં ઉતારું, દવાખાનાના ખર્ચા, હા બધા હેરાન થાય. વાંધો નહીં, અત્યાર સુધી દીકરાઓનું કર્યું ને, ફરજ બજાવીને એક બાપ તરીકેની, તો હવે દીકરાઓનો વારો છે અને ફરજ બજાવવાનો. અને હવે આજે જવાનું જ ને તમારે, તો આદિને હું કહું છું કે જો મારી કિડની હાલતી હોય ને તો એક હું મારી આપી દઉં એટલે રાહત થઈ જાય. હું રાહત? હું તો જવા જેવો થયો, તું હાજી હારી હો, કાંઈ કિડના બિડના દેવા નથી. અરે એક કિડની પર આખી જિંદગી જીવાઈ જાય, તમે વાત કેવી કરો છો? પણ પછી તને તકલીફ થાય, તારી પાછા છોકરાઓ બધા. એ હવનો ભગવાન છે, કાંઈ નહીં થાય, ઉપાધિ કરો. પાણી થાય, બીજું કાંઈ નહીં. બહુ સારું, ગમે એમ બોલ. પપ્પા હાલો. આદિ ક્યાં હાલે? દવાખાને જવાનું છે. આ બબે દીએ ને બબે દીએ જવું પડે. તો જવું પડે, વાંધો નહીં. દીકરો છે ને એનું મોઢું બગડે જ કોઈ દી? ના પાડે છે નહીં ને, એમ હિંમત થોડું હારી જવાય. બેટા આદિ, એક કામ કરજે ને. શું?
ડૉક્ટરને પૂછતો આવજે ને કે આ ડાયાલિસિસ કરાવીને આવે ને પછી બહુ એને વીકનેસ રહી છે, નબળાઈ વર્તાય છે. અને બીજું એ પૂછજે કે મારા મમ્મી એક કિડની આપે તો મારા પપ્પા બચી જાય. કેવી વાત કરો છો તમે? એમને કંઈ થવાનું નથી. અને આવી વાત ના કરો તમે. તમારી કિડની હવે ન ચાલે. ડૉક્ટર તરત ના પાડી દઈશ કે આમ પણ તમારી ઉંમર થઈ ગઈ છે અને તમારી ઉંમરના વ્યક્તિઓ તો ઘણા બધા છે, પણ હવે આપણે છે ને કોઈ જુવાન હોય ને એવો ડોનર જોતો છે. તમે સમજો કે તમે એ વાત રહેવા દો. અને બીજી વાત તમારી જે કરી તમે કે આ નબળાઈ આવે છે, તો સીધી વાત છે, આ ડાયાલિસિસ કર્યા પછી આ જમવાનું પણ આપણને થોડું જ કહે છે અને ધ્યાન પણ રાખવું પડે છે. હા, પપ્પાને પાછું સુગર પણ છે, એની પણ ઉપાધિ છે કે સુગર ન વધી જાય. પાણી પણ લિમિટમાં એટલા માટે પીવાનું કહેવામાં આવે છે કે જેથી કરીને પાણી શરીરની અંદર વધારે ન વધી જાય. સાચી વાત છે. બેટા આ ઓલી કોથળી કાઢી નાખી મેં પેશાબની. મને નડે હે બેટા. મને ખબર છે ડૉક્ટરે ના પાડી, પણ મને નડે, મને હાલવા ચાલવામાં બહુ નડે. બીજું કાંઈ નહીં, ડૉક્ટર જેમ કહે ને એમ કરવું પડે. એ કોથળી હોય ને એટલે તમારે બહુ હાલો ચાલો ન રહે. આ તો ઘડી ઘડી બાથરૂમમાં જવું પડે તમારે. તમે કોઈ વાત તો સમજતા નથી. ડૉક્ટરે તમને ઘણું બધું કીધું છે, એમાંથી તમે કેટલું કરો છો એ મને કહો ને. મારે હવે જીવવું જ નથી બસ. વાત આવી વાત શું કામ કરો છો પપ્પા? હા, આવી હિંમત ના હારવાની હોય. અમે છીએ ને. અરે પણ તમારા આખા ઘર ઉપર હું ત્રાસ ફેલાવું છું, મને ખબર છે, હું બધું સમજું છું. કોઈને ગમતું નથી. બસ તને જ ગમે છે. હા, તમને એકને ગમતું નથી. આ બધું તમારા માટે કરીએ છીએ હું અને ભાઈ. તમને કોઈ દિવસ કંઈ કહીએ છીએ? તમને કાંઈ કીધું અમે? નહીં. તો પછી અમે જેમ કહીએ છીએ એમ કરવા દો ને અમને. પણ આ કિડની બદલાવાની કે એવું કાંઈ નથી કરવું મારે. જ્યાં સુધી આયુષ લખ્યું છે ને મારું, ત્યાં સુધી જીવીશ. બસ તો એમ બોલો ને. હા. મારે મરી જવું છે ને આમ નથી કરવું ને. એ માગ્યા મોત મળ્યા જ કોઈને? કોઈ સારો ડોનર મળી જશે ને એટલે સમજી લ્યો કે તમારે આ રોજના જે ધક્કા ખાવા પડે છે ને એ બંધ થઈ જશે. આ દવાખાને તમારે જે જવાનું રહે છે ને એ સાવ બંધ થઈ જશે. પહેલાંની જેમ તમે શાંતિથી તમારું જીવન વિતાવી શકો છો. પણ કેટલા રૂપિયાનો ખર્ચો થાય એ તમે શું રૂપિયા કરો છો? ભગવાનની દયા છે ને, અને નહીં હોય ને તો આદિ ગમે ત્યાંથી કરશે. પણ કેટલા રૂપિયા ડૉક્ટરો ત્યાં મેં વાતું સાંભળી હતી, કેટલા રૂપિયામાં ત્યાં આ એ બધી તને એમ વાતું આવડે છે. નાનું ઓપરેશન નથી, એ કોક કિડની આપે ને એને કેટલા લાખો રૂપિયા દેવા પડે. આ બધું એ પપ્પા, હા પૈસા ક્યાં આપવાની વાત છે? હા, ઘણા લોકો ઘણી બધી રીતે આ જે બધા આ સંસ્થાઓ ચાલે છે એ લોકો ડોનેટ કરે જ છે. એની બોડીના બધા પાર્ટ્સ આપણને જે કોઈ પણ ને જેની જરૂર હોય ને તે લોકો તેને પ્રોવાઈડ કરે જ છે. તો નામ તો લખાવેલું જ છે. હવે જેવી તમારી કિડની સાથે કોઈ કિડની મેચ થશે એટલે આપણને જાણ કરશે જ. પણ બેટા એની કિડની મને ન ફાવે તો? હે ભગવાન, એ ડૉક્ટર છે ને અંદર કિડની ગોઠવી દે અને એ કામ કરતી થઈ જાય ને, ફંક્શન એનું ચાલુ થઈ જાય ને, પણ તમને ખબર ન પડે કે તમારામાં કોની કિડની છે. સાંભળો, આ તમે મનથી મક્કમ રહેશો ને તો અડધી બીમારી આમનામ ભાગી જશે. સાચી વાત છે. પણ નહીં, હંમેશા નબળી જ વાતો કરવાની. હા, બંને પગે શાંતિથી ચાલી શકતા હતા ને એ પણ હવે ડગલા ભરતા થઈ ગયા છે. આવી રીતના ન કરો પપ્પા. શું કરું બેટા, અશક્તિ ને નબળાઈ જેટલી છે. આ થોડીક વાર બેહવું ને તમારી હારે તોય મને કાંઈકનું કાંઈક થાય છે. તમે હાલો. તમે જોવો તો ખરા, બેમાંથી એકેય છોકરાઓ તમારી સામે મોઢું બગાડે છે? તમારી હારે ને હારે હોય, જે નવરો હોય ઘરમાં એ તમારી સાથે ને સાથે હોય. હું ક્યાં કોઈ છોકરાનો વાંક કાઢું છું? તો પછી હું કામ નબળી વાત કરો છો? આદિ કહે છે એમ. હારી હારું, હા દવાખાને જવું છે. હા, જાઓ. ઊભા થાઓ. અને બેટા મેં કીધું નહીં, જરાક પૂછતો આવજો. ઓલી કોથળી લઈ લો કે બીજી નાખી? હું લઈ લઉં છું. હા. હાય, માંડ 5 મિનિટ મળી છે, ત્યાં લાઈટ વહી ગઈ. શું માન 5 મિનિટ મળે ને ત્યાં લાઈટ વહી ગઈ? હા, બાપ દીકરીએ તો છે ને હાથ જોડાવ્યા છે. હવે થાકી ગઈ છું બેયથી હું. શો ભાભી, મારે છે ને અત્યારે કાંઈ સાંભળવું નથી.
5 મિનિટ જે મને મળી છે ને મારે શાંતિથી રાહત લેવી છે. વાહ, મને તો એવું હતું કે હું મારી દીકરીને જઈને કહીશ તો એ મારી વાતને સાંભળશે, પણ તારે પણ મારી કોઈ વાતને સાંભળવી છે જ નહીં એમ ને? ભાભી મને ખબર છે કે હું તમને ના પાડીશ ને તો પણ તમે બોલવાના જ છો, એટલે હું હા પાડું ના પાડું એનાથી શું ફેર પડે છે? બોલવા માંડો. જો દામિની, હું તને નહીં કહું તો કોને કહીશ? આ ઘરમાં સમજવા વાળી તું એક જ છો ને મને, બાકી તો ક્યાં કોઈને આ ઘરમાં આપણી વાત સાંભળવી જ છે? એ વાતમાં તો હું તમારી સાથે અગ્રી થાઉં છું કે આપણા ઘરમાં આપણી વાત કોઈ સાંભળવી જ નથી. હારી જા બેન, જો ને કોણ જાણે ક્યાંથી આવી ગયા આપણી માથે ભારે પડવામાં. સાસરીમાંથી, બીજા ક્યાંથી? એ જ ને, અને એક એનો બાપ, એ પણ પથારીમાં પડ્યો છે. હવે તો હું ભગવાનને પ્રાર્થના કરું છું કે એ મરી જાય ને તો સારું છે આપણા માટે. એને પથારીમાં પડ્યા ના કહેવાય, પથારી ફેરવી કહેવાય. કારણ કે પથારીમાં પડ્યા હોત તો એટલો ખર્ચો તો ના હોત, પણ આમનો તો ખર્ચો મળતો જ નથી. અને મારા દેર કે તારા જેઠ, એ પણ એની દવા કરાવવા જ થયા છે. એમ નથી કહેતા કે પપ્પા હવે તમે દવાખાને નહીં જાઓ તો ચાલશે, પણ નહીં, એમને પણ પૈસા વધી ગયા છે, પૈસાનું પાણી કરે છે એમની પાછળ. હવે એ શું કામ ને ન કરે? એમના બાપ છે ને, સ્વાભાવિક છે, આપણે કહીશું એ માનવાના તો નથી જ ને. અને એને ગામડે જવું પણ નથી. કેટલી વાર કીધું કે ગામડે જતા રહો, ગામડે જતા રહો, પણ નહીં, મને તો હવે અહીંયા જ ગમે છે. ગામડે અમારું છે કોણ? અને આ જો તો કેટલી ગાયો બાંધીને રાખી છે, ગામડા જેવું વાતાવરણ કરી નાખ્યું છે. માખી કેટલી બેસે છે ઘરમાં. 2 પૈસા વધારે કમાઈ શકીએ ને, એટલે જુઓ ને આપણે ઘરે કેટલું કામ કરીએ છીએ, આ ગાયો રાખી છે, ખેતીવાડીનું કામ હોય છે, બધું જ અહીંયા ને અહીંયા જ. મને તો એવું લાગે છે કે હું ગામડામાં રહું છું, સિટીમાં નહીં. હું તો કંટાળી ગઈ છું. માણસની સહન કરવાની એક હદ હોય જે મારી પૂરી થઈ ગઈ છે. તો મારી પણ પૂરી થઈ ગઈ છે ને દામિની, મારી પણ કંઈ રહી નથી. અને આ જે ગાયના પૈસા આવે એ તો પપ્પાને એની છોકરીના નામ ઉપર મૂકવા છે, એમાંથી આપણને તો 1 રૂપિયો આપવો જ નથી ને. ક્યાંથી આપે? કારણ કે એમની દીકરી તો વિધવા છે ને, એટલે એમને તો એમની દીકરીનું ભવિષ્ય સિક્યોર કરવું હોય ને. તો એના સાસરીવાળા સિક્યોર કરે ને. આપણે શું છે, દીકરી એકવાર પણ સાસરે વહી જાય ને પછી એને સાસરાવાળાને જોવાનું હોય, માવતરને નહીં. હવે તો ભગવાન જાણે કે શું થવાનું છે ને શું નહીં, પણ જે પણ થાય ને પ્લીઝ અમારા હિતમાં કરજો. આપણા હિતમાં શું કરશે? માથું મારું. ભગવાન પણ બસ એની બાજુ જ છે, બંનેની બાજુ. એ જે ધારે છે એ કરીને રહી છે. આપણું તો ક્યાં ઘરમાં ચાલે છે કાંઈ? સારું, શાંત થઈ જાઓ. હવે આ ગુસ્સો કરે એમાંય કાંઈ નથી વળવાનું ને. શાંત થઈ જાઓ અને તમે પણ ઘડીક નવરા છો ને તો શાંતિથી બેસો. આ લોહી ઉકાળા કરવાનો કાંઈ મતલબ નથી. સોનવરા છીએ, હજી રસોઈ બાકી છે, કચરા પોતા બાકી છે, કપડાં બાકી છે. કીધું છે મહારાણીને મેં, હમણાં આવું છું ભાભી, કરી જાઉં છું. તમે હુકમ મારા ઉપર આટલે ગુસ્સે થાવ છો? એમનું શરીર જોયું છે, કચરો કાઢવાનું કહીશું ને તો આખો દિવસ કચરો કાઢવામાં કાઢશે. બેસવામાં 1 કલાક કરે અને બેસીને ઊભું થવામાં 2 કલાક કરે સામી. છોડો, મારે તો હવે કોઈને કાંઈ કહેવું જ નથી, કારણ કે આદિત્યને મેં હમણાં જ ના પાડી. એમના પપ્પાને લઈને ગયા ને. ગયા લઈને? હા, આવશે 10,000નું પાણી કરીને. કોને ખબર. હવે તો દિવસે ને દિવસે છે ને એમના દવાઓના ખર્ચા પણ એટલા વધતા જાય છે. દિવસે ને દિવસે દવાઓ મોંઘી થતી જાય છે. કંઈ નહીં, જે કરવું એ કરે, મને શું. હું જાઉં છું અંદર. હા. બેટા રીચા, હા બા, શું કરસ? કાંઈ નહીં, જુઓ ને આ થોડી સાફ સફાઈ કરતી હતી. અરે પણ આ બધું તું કરે, ઓલી બેઉ ક્યાં છે? હા, ભાભી એ બંને એમના કામમાં હશે બા. આ છે ને, તું આ બધા કામ કરે છે ને એટલે જ એ ચડી વાગી છે. એ લોકોને આ બધું નથી કરવું. બા, આ મારું ઘર છે તો હું કરું ને, ભલે ને ના કરે. હવે એ પારકા ઘરેથી આવી છે, એ લોકો ભલે ને ન કરે. મારા બા બાપુજીનું ઘર છે, મારું પિયર છે. કદાચ હું 2 કામ વધારે કરી લઈશ તો શું ફરક પડે? ના બેટા, તું અહીંયા શોખથી નથી આવી. મને ખબર છે, મારા જમાઈ રહ્યા નથી, તું અહીંયા છે. તું આખો દિવસ જીવ બાળતી હોય અને એ 2 જણ્યું એ લોકોને કામ કરવાની ભાન નથી પડતી. જ્યારે જોઉં ત્યારે તું કામ કરતી હોય, કાં વાસણ ઘસતી હોય, કાં વાસણ ચડાવતી હોય, કાં કપડાં ધોતી હોય, તો એ 2 જણ્યુંને અહીંયા શોભાન ગાંઠિયાની જેમ લાવ્યાસ. બા, તમને તો ખબર છે ને, 2 ભાભીનો સ્વભાવ. બંને વાતે વાતે મારી સાથે ઝઘડો કરતી હોય. હું કંઈ પણ કહું તો એમને એમ લાગે કે જો
એક તો અહીંયા રહેવું, અહીંયા ખાવું અને પછી અમારી સાથે જ મગજમારી કરવી. એના કરતાં શું મગજમારી રોજ રોજ કરવી? ન બોલવામાં 9 ગુણ, બરાબર ને બા? ઘરમાં રોજ રોજ કચકચ થાય, કંકાસ થાય, એના કરતાં આપણે ખોટી મગજમારી જ ન કરીએ, કોઈ વાતચીત જ ન કરીએ તો વાંધો શું આવે? પણ રીચા, એ લોકોએ સમજવું પડે કે નણંદ અહીંયા આવી છે તો એ બિચારી દુખાણી થઈ છે. એ દુખાણી છે ને એટલે અહીંયા આવી છે, શોખથી નથી આવી. એ બેવે સમજવું પડે. હા બા, એકદમ સાચું કહ્યું તમે. હવે નસીબમાં જે લખ્યું હતું એ થયું. અને હું તો મારું સાસરું છોડીને આવવા નહોતી માંગતી, પણ મારા સાસરીવાળાએ કહ્યું કે હવે અમે તને ન રાખીએ, અમારો દીકરો નથી રહ્યો તો. એટલે પછી મારે આ પિયરની વાટ પકડવી પડી. બાકી બસ તું જીવ ન બાળ. મને લાગે છે કે એ બેવને મારે જ કંઈક સમજાવવું પડશે કે શા માટે એ લોકો તારી સાથે આવું વર્તન કરે છે. બા જવા દો ને, ખોટા ઘરમાં કંકાસ કરવા. એ લોકોની આદત નહીં સુધારે. એનો મતલબ એમ કે આપણે પણ એ લોકો જેવું થઈ જવાનું. છોડો, એ લોકોને એમ લાગે છે કે એ જે કરી રહ્યા છે એ બરાબર કરી રહ્યા છે, તો ભલે લાગતું કરવા દો, શું ફરક પડે? અને આમ પણ તમને ખબર છે ને, બાપુજીની તબિયત દિવસે ને દિવસે બગડતી જાય છે, તો પછી શું કામ હાથે કરીને ઘરમાં ઉપાધિ કરવી? નહીં તો એમને એમ થશે કે જો ઘરમાં વર બીમાર છે, દીકરી વિધવા થઈને અહીંયા પડી છે, છતાંય સાસુ અમને બોલે છે. હું 2 કામ વધારે કરી લઈશ બા. હવે મારે રસોઈ બનાવવાની છે, હું રસોઈ બનાવી નાખું. કેમ? એ લોકોએ ના પાડી? જીજ્ઞા ભાભીએ કહ્યું કે રસોઈ તમે કરી નાખજો, એટલે રસોડામાં જાઉં છું. જીજ્ઞાને મારે સમજાવવી પડશે. એ કોણ મારી દીકરીને ઓર્ડર કરવાવાળી? શું કરો છો અહીંયા? કઈ છે અહીંયા? કઈ નહીં, આ તો પાણી જાય છે તો જોઉં છું કે બધી જગ્યાએ બરાબર ગયું છે કે નહીં. અચ્છા, પાણી જોવો છો કે પછી બીજું કઈ જોવો છો? ના બીજું તો મારે શું જોવાનું? જમવાનું થઈ ગયું? ના ના, બને છે, દામિની બનાવે છે. હું તમને શું કહેતી હતી, આજે પપ્પાને હોસ્પિટલ લઈ ગયા હતા આદિભાઈ, શું કહ્યું ડૉક્ટરે? કાંઈ નહીં, આ ડાયાલિસિસ કરાવવા ગયા છે. હવે હજી આવે પછી ખબર પડે કે શું કીધું ને શું નહીં. અચ્છા, મને તેમ કે તમને ફોન આવી ગયો હશે આદિભાઈનો, કારણ કે તમે બંને ભાઈઓ પપ્પાની સેવા તો બહુ કરો છો. અને જો એક દીકરા તરીકે અમારી ફરજ છે સેવા કરવાની, અને હવે હા ટ્રાય કરીએ છીએ ક્યાંકથી એમને મેચ થતી કિડની મળી જાય. એમનું નામ લખાવ્યું છે ડોનરમાં, પણ હજી સુધી ક્યાંક મેચિંગ કિડની નથી મળતી. ના મળે તો સારું છે વધારે. શું થયું? ના ના, કાંઈ નથી થયું. આ તમને એવું નથી લાગતું બંને ભાઈઓને કે તમે પપ્પાની પાછળ બહુ ખોટા ખર્ચા કરો છો? કેટલો ખર્ચો કર્યો? ઓછામાં ઓછો અત્યાર સુધી 20 થી 25 લાખનો ખર્ચો કર્યો છે. આપણી પાસે 15 વીઘા જમીન હતી, એમાંથી 5 વીઘા જમીન પણ આપણી વેચાઈ ગઈ છે. જો એક દીકરાઓ તરીકે અમારા બંને ભાઈઓની ફરજ છે કે પોતાના બાપની જેટલી સારી સારવાર થાય ને એટલી કરાવીએ. હવે હાલો કિસ્મત કેવું છે ખબર નથી પડતી. વાત સાચી છે કે તમારા બંને ભાઈઓની ફરજ છે, પણ આપણું પણ થોડુંક વિચારો ને. કાલ સવારે આપણું બાળક આવશે, પછી એમના માટે તમે શું કરશો? અને પપ્પાની તો અત્યારે ઉંમર છે, અને આમ જુઓ, એવું લાગે તો આદિભાઈને કોને, એ બી એમના દીકરા જ છે ને, એમની પણ જવાબદારી આવે જ છે ને. પ્લસ રીચાબેન છેલ્લા 8 વર્ષથી આપણે ત્યાં છે, અને 8 વર્ષથી પપ્પા એમની પાસે કેટલા રૂપિયા બેંકમાં મુકાવ્યા છે. આ ગાયનું જેટલું પણ આવે છે એટલું બધું કોને જાય છે? રીચાબેન પાસે જ જાય છે ને. તો એમને કોને એ પણ ખર્ચો કરે. હું જો આપણા સારા માટે કહું છું, આપણે ભવિષ્ય માટે કહું છું. આમનામ રહેશે ને તો આપણે ખાલી થઈ જશું. જો આ તારો બધો ખોટો વહેમ છે, અને બેનને બાપુજી એવી કંઈ ખાસ વસ્તુ આપી નથી. અને રહી વાત રીચાબેન 8 વર્ષથી અહીંયા રહે છે, બિચારી વિધવા છે, એના સાસરીમાં બીજું કોઈને સાચવવાળું છે નહીં, એટલે આપણી ફરજ બને છે કે રીચાબેનને આપણે અહીંયા સાચવીએ. સાચવીએ એ વાત તમારી સાચી છે, પણ આ વાત બી ખોટી છે ને કે ગાયની જે પણ ઉપર આવે છે એ બધી રીચાબેનના ખાતામાં નાખો છો તમે, તો અમે આ હોવું શું કામની છે? જો
બધે નથી નાખતા, થોડી ઘણી રકમ એમના ખાતામાં નાખીએ છીએ, પણ રીચાબેન ગાયોનું બધું જ કામ કરે છે, એમને સાચવે છે અને કેટલી મહેનત કરે છે. એમને સાચવે છે તો આપણે સાચવીએ પણ છીએ ને રીચાબેનને. એને પહેરવા ઓઢવાનું, દિવસમાં જમવા કરાવવાનું, રહેવા કરાવવાનું છત આપણે આપી છે. તો એનો મતલબ એવો તો નથી ને કે તમે તમારી બહેનનું ને તમારા પપ્પાનું જ વિચારો છો. અમે બી તમારી સાથે લગ્ન કરીને જ આવ્યા છીએ હો, તો અમારું પણ કંઈ વિચારો. જો તારા વિશે તમે બંને વહુઓ ખબર નહીં ખોટું મગજમાં બધો ખોટો ભાર લઈને શું ચાલતા હોય છે. તમે બંને ભાઈઓ કેમ નથી સમજતા કે તમે જે આ કરો છો એ ખોટું જ કરો છો અને ખોટા ખર્ચા તમારે કરવા ના જોઈએ. આપણી પાસે આખું ભવિષ્ય પડ્યું છે અને જ્યારે પપ્પાની જિંદગી પૂરી થવા આવી છે અને રહી વાત રીચાબેનની, તો રીચાબેન તમારા બંને કરતાં મોટા છે. જો એ તારે નક્કી નથી કરવાનું કે મારા પપ્પાની જિંદગી પૂરી થવા આવી છે કે નહીં, બરાબર? એ બધું હું જોઈ લઈશ અને તમારે ખોટા વધારે લોડ લેવાની જરૂર નથી. તમારાથી થાય ને એટલું કરો, બરાબર? અને મને ખબર છે કે તમે કેટલું કામ કરીને ઊંધા વળી જાઓ છો. અમે કામ કરીએ જ છીએ આ ઘરમાં. શું કરો છો? બધું મારી બેન પાસે કરાવો છો. વાહ, એ તો ખાલી ઓનલી જમીનનું અને ગાયનું કામ કરે છે, ઘરનું કામ કોણ કરે છે? આ પપ્પાનો ખાટલો છે દવાખાનાનો, ઘરમાં પપ્પાને જમવાનું દેવું, દવા પાણી એ બધું કોણ કરે છે? પણ નહીં, તમને તમારી બેન જ સારી લાગે નહીં, કેમ કે પત્ની તો પારકી આવેલી છે ને એટલા માટે. મને ખબર છે તમે કઈ રીતના શું કરો છો શું નહીં, બરાબર? મને તમારે બતાવવાની જરૂર નથી. મને તેમાં તો મારા પતિને જઈને કહીશ તો એમને સમજશે, પણ નહીં. હે ભગવાન, મોડું થઈ ગયું છે. ભૂખ લાગી છે. કશું લાવ. એક જ મિનિટ. હા, એક જ મિનિટ. આ ગરમ કરો છો? ના ના, બસ આ દાળ મૂકી છે, ભાત થઈ ગયો છે. દાળ અત્યારે મૂકી એટલે બનાવવા માટે? એટલે આ ઘરના બીજા કામ કરતી હતી, દાળ પલાળવાની રહી ગઈ હતી. ઓહ, એટલે હવે તમે એવું કહો છો કે તમે જ ઘરના બધા કામ કરો છો, રાઈટ? પણ દામિની વહુ, અત્યારે એટલું મોડું કોણ કરે? હા, પેલા દાળ મૂકી દેવાય ને પછી કચરા પોતા કરાય. પણ એક મિનિટ ભાભી, તમે સાંભળો તો ખરા. આ ખોટું કચરા પોતા કરવાનું મને જીજ્ઞા ભાભીએ કહ્યું. હા, તો શું થઈ ગયું કહ્યું તો? મને ખબર છે કે એમને કહ્યું હતું, પણ દાળ મૂકી દેવાય, એક બાજુ શાક મૂકી દેવાય ને પછી હાલતા ને ચાલતા કચરા પોતા ના થઈ શકે. શાક ભાત થઈ ગયા છે, દાળ થાય એટલે વઘારીને આપી દો અને પણ રોટલી. મારે તો રાહ જોવાની ને, મને ભૂખ લાગી છે અત્યારે, તો શું કરું? તો રોટલી બનાવી. મારે પેલા દાળ ખાવી છે. પણ તો ખાલી 15 મિનિટ. 15 મિનિટ. એક કામ તમારાથી બરાબર થાય છે? હા, અહીંયા માથે આવીને પડ્યા છો આ તમે ને તમારા બાપુ બે. પણ તમે વિચાર કરો ને, મારે ઘરનું કામ કરવાનું. હા, તો કરવું પડે ને. અહીંયા ઘરમાં આવ્યા હોય ને તો ઘરનું કામ કરવું પડે. અને એમ પણ તમે શોખથી નથી આવ્યા. હા, તમે પાછા આવ્યા છો ઘરમાં. પણ આમાં એકની એક વાત 10 વાર સંભળાવવાની ક્યાં જરૂર છે? ઓ, મારા નણંદબાને ખોટું લાગી ગયું? હા, ખોટું લાગી ગયું? આ હાથ છે ને એ ભગવાને ખાવા માટે નથી આપ્યા, ઉપયોગ કરો થોડો. હા, કરું તો છું. શું કામ તમે ઘરમાં ખોટો કંકાસ ઊભો કરો? મારો મગજ છે ને તમે તપાવતા નહીં. જુઓ, 5 મિનિટ. 5 મિનિટમાં મને જમવાનું રેડી જોઈએ, કારણ કે હું પણ પછી અહીંયા ફ્રી નથી બેઠી ને. તમારા બાપની એટલી બધી દવાઓ થાય છે, એના પૈસા જો કાઢવા પડશે. હા, બંને ભાઈઓ એટલું કમાય છે અને અમે બંને વહુઓ પણ કમાઈએ છીએ. શું કામ? તમારા અને તમારા બાપ માટે જ ને. પણ તમે આવું શું કામ બોલો છો? બાપુજીએ આટલું મોટું ઘર બનાવ્યું. શું કામનું પણ? અત્યારે તો બધું નુકસાનીમાં જ જાય છે ને. મને તો લાગે છે કે થોડા સમયમાં છે ને ઘર પણ વેચવું પડશે. આમને આમ માથે પડાર્યા ને તો. હે ભગવાન, આ બાપુજી પાછળ જે ખર્ચો થાય છે એ વાતને લઈને રોજ રોજ કંકાસ શું કામ? અને બીજી વસ્તુ, બાપુજીના હાથ પગ ચાલતા હતા ત્યાં સુધી એમને બધાનું કર્યું જ ને. ગળું હુકાય છે. ભારતી, 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 પાણી લે. રીચા બેટા, રીચા બેટા, રીચા બેટા, પાણી પીવું છે. રીચા. શું છે? શું ગાંડા ગાડો છો? ગળું હુકાય, પાણી સુકાય છે ને, મન તો એવું થાય છે કે આને ગળું દબાવી દો, ગળું સુકાય છે તો. સાચી વાત છે બાપુજી, જો ગળું જ નહીં રહે તો ક્યાંથી પાણી પીવાની ઈચ્છા થશે? અને રામને પણ વાલા થઈ જશે. આવું શું કામ બોલો છો જીજ્ઞા? દામિની,
મને ગળું હુકાય છે એકદમ. પાણી પીવું છે મને, પાણી ગ્લાસ ભરી ગયો. તમારી દીકરી અત્યારે ઘરમાં નથી અને તમારા વાઈફ પણ, તો એ પાછા આવશે ને ત્યારે તમને પાણી પીવડાવી દેશે. બાકી અમારી પાસેથી છે ને એવી આશા ન રાખતા કે અમે તમને પાણી પાઈશું ને તમારી સેવા કરીશું, કારણ કે જેટલી સેવા થતી હતી ને એટલી કરી લીધી. પછી હું ગયો જઈશ, પછી અફસોસ થાય તમને. પાણી પાઈ દે, જીવતા પાણી ભાવ ને માવતરને પાણી ભાવ ને પૂરી થાય. અમને અફસોસ નહીં થાય, અમે બહુ ખુશ થાશું. અને રહી વાત પુણ્યની, તો અમે એવા પાપ કર્યા જ નથી કે અમારે પુણ્યની જરૂર હોય. બાપુજી, તમને જરાય શરમ આવે છે કે નહીં? આ જરાય વિચાર્યું છે કે આ તમારી પાછળ કેટલો ખર્ચો થઈ ગયો છે, કેટલા પૈસાનું પાણી થઈ ગયું છે? આ 5 વીઘા જમીન તો વેચી નાખવી પડી. હું તો આદિને ના પડું, પણ એ સમજતો નથી તો શું કરું છું? તો છે ને એ તમને હોસ્પિટલ લઈ જાય ને ત્યારે તમારે કહેવાય, ના ના બેટા મને સારું છે, મારે નથી જવું હોસ્પિટલ. પણ ત્યાં તો મોટા બાપા થઈને આગળ દોડ્યા જાય છે, હાદી બેટા મને આજે પેટમાં દુખે છે, મને હોસ્પિટલ લઈ જા ને. અને એમાંય તે આ તમે જ્યાં સુધી જીવો છો ત્યાં સુધી તો એ લોકો તમારી સેવા કરશે જ તે ને. આ તમારી જગ્યાએ હું હોત ને, કોઈ ઉપર બોજ બની હોત ને, તો સામેથી જ મરી જવાનું પસંદ કરત. પણ નહીં, અમને તો એવું આવડતું જ નથી. આને તો શું, દીકરાના ઘર ખાલી થઈ જાય, બંને છોકરા ભીખ માંગતા થઈ જાય પછી મરવું છે, ત્યાં સુધી મરવું નથી. નહીં ના ના, હું મારા છોકરાની મિલકતને ઉની આંચ નહીં આવવા દો. આવી ગઈ છે. હું થોડાક સમયનો મહેમાન છું, મને શાંતિથી જીવવા દો ને બેટા. થોડાક સમયના મહેમાન છે, પણ થોડી ઘણી પણ મિલકત વેચી છે ને એ બધી પૂરી કરી નાખીશ, પછી હું જઈશ. આપણને કહે છે કે શાંતિથી જીવવા દો. આ જીવવાનું હરામ તો તમે કર્યું છે. આ ખાટલે ને ખાટલે પડ્યા રહો છો, તમારી સેવા કરવી પડે છે, અમારે કમાવા જવું પડે છે. આ તમારા લીધે છે ને અમે 5 મિનિટ પણ શાંતિથી બેસી નથી શકતા. પણ મેં તમારું શું બગાડ્યું દામિની બેટા કે તમે આટલું બધું મને સંભળાવો? તમે છે ને અમારો ભાવ બગાડી નાખ્યો, આખો જિંદગી બગાડી નાખી છે. અત્યારે અમારા હરવા ફરવાના દિવસો છે, પણ છેલ્લા 5 વર્ષથી અમે તમારી પાછળ સેવામાં ને સેવામાં છીએ કે જઈ પણ નથી શકતા અમે. તમારે સેવા કરવાની કોઈ જરૂર નથી. તો કોણ મારી કરશે? છોકરી રીચા છે, ભારતી છે, તમારો છોકરો છે. સમતારે તમે ફરો બેટા, હા. ફરો ફરો ફરો. પછી ગામો આપણી જ વાત કરે ને કે જોવો આ સસરો પથારીએ પડ્યો છે અને વહુને ફરવા જવું છે. આ તમે છે ને બધા નાટકો બંધ કરી દેજો. અને પાણી પાણી નથી દેવું. તમારી દીકરીને તમારી બેડી આવે ને તો એને કહેજો, એ તમને પાણી આપશે. બાકી અમને કીધું તો અમે ઝેર આપશું ને ગંગાજળ આપશું. સારું સારું, હું મારી જાતે લઈ લઈશ પાણી. આ ક્યાં છે ભારતી ને રીચાર્જ? ઊભા થઈને તો બતાવો પહેલા, પછી તમારી સાથે તમે પાણી લેજો. પોતાના પગ ઉપર તો ઊભી નથી હકતા. શાંતિ ભાભી શાંતિ રાખો ને. શું કામ ને ખોટો લવારો કરો છો એમની સાથે? એમને એમે કઈ ફેર નથી પડવાનો. જા તો પાણી પીવું છે ને, જા પી લો. હા હા હા, ગળું સુકાય છે. શું થયું? હોસ્પિટલ ગયો હતો? કંઈ કામ હતું? હા, ડૉક્ટરે જ બોલાવ્યા હતા. ડૉક્ટરે એટલે વધારે તકલીફ જોતો નથી ને બાપુને? તકલીફ જ છે. તકલીફ એટલે શું કહે છે તું? મોટા ભાઈ, ડૉક્ટરે કહ્યું છે કે હવે ડાયાલિસિસથી કોઈ ફરક નહીં પડે, અને જો તમે તમારા પપ્પાનો જીવ બચાવવા માગતા હોય તો જલ્દી કોઈ પણ ડોનર ગોતો. જો કોઈ કિડની આપશે ને તો જ બધું શક્ય છે. સમજાતું નથી કે હવે શું કરવું. તમને પણ ખબર છે કે અત્યાર સુધી ઘરમાં આપણી પાસે 1 રૂપિયો પણ બચ્યો નથી. તમે કમાવજો, હું કમાવું છું, બધી જ કમાણી પપ્પાના દવાખાનામાં જતી રહે છે. ડોનર હવે એક કામ કરીએ તો હું મારા રિપોર્ટ કરાવી લઉં ને મારી કિડની આપી દઉં પપ્પાને. ભાઈ, મેં પણ એ જ કર્યું હતું ને પહેલાં, પણ મારું બ્લડ ગ્રુપ સેમ નથી
એટલે મારી કિડની મેચ નહીં થાય. ડૉક્ટરે ના પાડી દીધી. સીધી વાત છે કે તમારી કિડની પણ નહીં ચાલે. અરે ઘરના આપણા બીજા સભ્યો જેમ કે ભાભી છે, દામિની છે, મમ્મીની કિડની તો નહીં ચાલે, અને બેન છે. જો તારી ઘરવાળીને મારી ઘરવાળી તો ક્યારેય આના માટે રાજી નહીં થાય. એ તો મને પણ ખબર હતી. રહી વાત બહેનની તો બહેન પહેલેથી એટલી બધી દુઃખી છે અને હજી આપણે આ કિડની આપવાની વાત કરશું, પપ્પા વિશે જણાવશું તો એ વધારે દુઃખી થશે. તો તમને શું લાગે છે તમે આપશો? ભાભીને પૂછ્યું છે ક્યારે? એકવાર ખાલી વાત કરીને જોજો, પછી ખબર પડશે તમને હા પાડે છે કે ના. મારે એને કંઈક કહીને નથી આપવાની. પહેલાં રિપોર્ટ કરી લઈએ, કારણ કે પપ્પાને મારું બ્લડ ગ્રુપ તો એક જ છે. જો કદાચ મેચ થઈ જાય તો પછી શક્ય છે. બાકી હવે વધારે સમય નથી આપણી પાસે. અને આમ પણ પપ્પા પણ હિંમત હારી ગયા છે. જ્યારે જુઓ ત્યારે એક જ વાત કર્યા કરે છે કે મારી પાછળ ખોટો ખર્ચો નહીં કરો, દવાખાનાના ધક્કાઓ બંધ કરી દો, અને મારે જેટલું જીવવું હશે ને એ પથારી બસ જીવી લઈશ. પણ હવે રહેવા દો. સાચી વાત. તો આજે ને આજે હું જાઉં છું ને મેં બધા રિપોર્ટ કરાવી લઉં, એટલે ડૉક્ટરને કહીને વહેલી તકે જેટલું જલ્દી ટ્રાન્સપ્લાન્ટ થાય ને એટલું જલ્દી કરી નાખીએ. સારું. પાણી પાણી. ગોવિંદના બાપુ, હા ગોવિંદના બાપુ, હા હું છું. શું બોલો છો તમે? હા પાણી. પાણી? હા તો ઘરમાં બબ્બે વહુઓ હતી? બાપુ તમે દવા લીધી બાપુ? હા એ તો મને પાણીની તરસ લાગી હતી પછી પાણી. પણ દવા કોણે આપી તમને? મેં. આ ભૂલી ગયા છે? એક મિનિટ, હું બાપુ માટે પાણી લઈને આવું. હા, પણ હું એમ કહું છું, તમે દવા સાચે લીધી છે કે ભૂલી ગયા છો? મને કાંઈ યાદ નથી. યાદ નથી? પાણી પીધું એ મને યાદ છે. તો હું એમ કહું છું કે પાણી પીવું હતું તો ઘરમાં બબ્બે વહુઓ હતી, તો તમને કોઈએ પાણી ન પાયું? ના ના, વહુ જીજ્ઞા વાળી એક ગયા હશે. અરે પણ બેમાંથી એકે તો અહીંયા રહેવું જોઈએ ને. દામિની ક્યાં હતી? બાપુને પણ ધીરે. દામિની હો ને મેં પછી બોલાવ્યા ને મારી રીતે મેં પી લીધું પાણી. હું પી લીધું. આ હોઠ સુકાય છે તમારા. બસ બા હા પાણી ડૉક્ટરે હા, પાવા ના પાડી છે. હા ગળું ઉગાય. બાપુ હા અમે ન હોઈએ તો તમારી પાસે ફોન છે, તમે ફોન ન કરી દો અમને. પછી મેં કીધું કેટલા જણાને પછી હેરાન કરવા, તમે 3 જણા ખડા પગે મારી ઉપર ઊભા હો. બસ હવે કેટલું બોલશો તમે? અમે હેરાન થઈએ જ તમારું કામ કરવામાં. અરે ના ના બાપુ હા બેટા. જો તમે હાજર થઈ જાઓ, હાજર નરવા રહો ને એ ગમે. હા તમને કાંઈ પણ જરૂર હોય ને તો તમારે અમને ફોન કરી દેવાનો. આ મને ને બાને કામ હતું ને એટલે અમે ગયા હતા બજાર. હવે આ અમને ખબર નહોતી કે પણ એ કયો કે ફોન કેમ ન કર્યો અમને બંનેમાંથી કોઈને પણ? પણ ફોન અહીંયા દેખાણો જ નહીં, હા બહાર પડ્યો એ છે કે. હા બાપુજીનો ફોન બહાર હોલમાં પડ્યો છે. જો બાપુજી તમે બપોરની દવા લઈ લીધી? હા એને યાદ નથી, નહીં જ લીધી હોય. પાણી નથી મળ્યું તો દવા ક્યાંથી એને લીધી હોય? હવે હે ને એક કામ કરો, બપોરે દઈ દેજો બે. હોઈ જાઓ. મને અને આંબળ રીચા, હવે આપણા બેમાંથી કોઈને જવાનું થાય ને તો ફોન અહીંયા મૂકીને જવાનું. એ હા બા, હું બાપુજી માટે છે ને એમની પેલી દવા
કાઢાવાળી ના ના બેટા રીચા એ એક તો લઈ લ્યો. એ ઓલું જ્યુસ પીસ ને મોસમીનું હા. પછી મને દેજો તો ગળે ઉતરશે. એ હા આ ટીકડા છે ને મને ગળે ઉતરતા જ નથી. એ હા તમે એ હવે બે- વાટીને દેશું. તમે બે તમે બેહો બાપુ જોડે હું જરા જ્યુસ બનાવું. હા, અરે જય. ના 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 કાંઈ બેવાની જરૂર નથી. તમે હા કામ તો કરો. તમે ઘડીક વાર આડા કામ- પડો એટલે કામ કરો. મોસંબીનું જ્યુસ કાઢીને દઈ હો. હા હા તારે જવું હોય તો જા હું તો હા આજે તમારો ડાયાલિસિસનો દિવસ હતો ને, હા તો તો આદિ ગયો, તમને ન લઈ ગયો? મને શું ખબર, હું તો અહીંયા તૈયાર થઈને બેસી ગયો. મેં કીધું આદિ આવશે એટલે જાય છે સવારે ભેગો. સવારે મેં એને કીધું આદિ ભાખરી થઈ ગઈ છે ઓહ તો બેટા ચાની ભાખરી તો ખાઈ લે. તો મને કે ના હું તો જાઉં છું હોસ્પિટલ. મેં કીધું તમને લઈને જવાનો હશે. પછી મેં કીધું કે પપ્પાને લઈને જવાનું છે ને, પપ્પા તો નાવા ગયા છે. તો મને કે ના ના મને એકલાને જ બોલાવ્યો છે ને હું જાઉં છું. તો ત્યારનું મને તો ફાળ બેહી ગઈ છે. તો મને કેવું તો જોઈ. તમે બાથરૂમમાં હતા, હું કહું મેં કીધું હમણાં આવશે આદિ. તો ક્યારે ગયો એ આદિ? સવારે ભાખરી ન ખાધી મેં આપી તો મને કે ના ખાલી હવે નામ લીધું તો 2 ઘૂંટડા ચા પી લઉં. એ ચા પીને વયો ગયો, ભાખરી આ પડી હજી એની. પણ તારે તો મને કહેવાય કે આદિ નથી લઈ જવાનો. કાંઈ નહીં, બેઠો થોડીક વાર. તમે બેઠા પણ આ મને ચિંતા થાય છે કે એને એકલાને કેમ બોલાવ્યો. એણે મને એમ કીધું. પણ હવે ચિંતા કરવાથી શું થવાનું કે એ આપણા હાથની તો વાત છે ને. આ ડૉક્ટરને જે સારું લાગશે એ કહે દવા લખી દે. આ દવાઓ પી પીને કંટાળી ગયો. દવાઓ લખી દેશે. મને તો છે ને પેટમાં ફાળ પડી છે કે શું તમારા વગર એને બોલાવ્યો છે ને, એટલે ખબર નહીં કે મેં શું કહેવાના હશે. શું કહેવાના હોય હવે તમારા પપ્પાની સમય પૂરો થઈ ગયો. બસ ન બોલો એવું. તમારે તો ખાલી બોલવાનું છે. આ હાલતમાં તો હું તમને જોઈ નથી શકતી. પાછું તમે ગમે એમ બોલો છો. બોલાઈ ગયું મારાથી હવે. હવે એમાં રોવાનું થોડું હોય. ભારતી રોવાનું બંધ કર. આ તો મને એવો વિચાર આવ્યો એમ. પણ તમને આરો વિચાર કેમ ન આવે કે આદિને કદાચ એમ કીધું હોય કે કોઈની કિડની ચાલતી હોય ને તો એ તું ગોતી આપ, કોઈ ડોનરને દાતાને ગોતી આપ. બસ ખોટા જ વિચાર. મારો સમય પૂરો થઈ ગયો. હવે છે ને આ બધું મારાથી સહન નથી થતું એટલે બોલાઈ જાય. હવે ભૂલ થઈ ગઈ મારી. શાંતિ રાખ. રોવાનું થોડું હોય હવે. અહીંયા તમને હિંમત આપવામાં હું ક્યારેય તમારી સામે આંસુ નથી પાડતી, પણ આવું બોલું છે ને ત્યારે હું તૂટી જાઉં છું. મને ખબર છે કે મારી પીડા તારાથી નથી જોવાતી, પણ શું કરું. અને આપણે કંઈ ઓછો સમય હારે રહ્યા બરાબર, આખી જિંદગી તો. અને કાંઈ નહીં, સારું હાલ વળી પાછું મારાથી બોલાઈ જાય. અને પાછા ભગવાનની દયાથી દીકરાઓ હારા છે કે બિચારે બેમાંથી એક કે બોલતા નથી કાંઈ. એ તો તમને હારા કરવામાં છે કાંઈ ખર્ચી નાખવું પડે ને, પાછું વાળીને જોતા નથી. તમે આવું બોલી બોલીને બધાની હિંમત તોડી નાખો છો. મને બીજી કાંઈ ઉપાધિ નથી. આ લોકો દેણામાં ડૂબી જાય, બીજું કાંઈ નહીં. કેટલો એ હાલ છે. પૈસો ખોવાઈ જશે ને ધોવાઈ જશે ને તો બેવના બાવડામાં જોર છે, કમાઈ લેશે. પણ તમે હારા થવા જોઈએ. તમારે હવે કાંઈ કામ તો નથી કરવાનું, પણ એક તમારી હાજરી છે ને એ બધાની હિંમત બનીને રહેશે. તમે સામે બેઠા હશો ને તો એમને બધાને ગમશે. તારી વાત બધી સાચી છે. તો હું બેહવાની મારી તેવડ નથી રહી, તો હું કેવી રીતના બેસી શકું કે. હવે રોવાનું બંધ કરશો? બોલાઈ ગયું મારાથી. હવે ભગવાન કરે ને કંઈક
આદિ સારા સમાચાર લઈને આવે ને તો સારું. કે શું કરવું ને શું નહીં કરવું ને એ ખબર જ નથી પડતી. યાર નહીં આવી શકાય મારાથી. હા બાકી તો હું આવી જ જાઉં ને મારાથી હવાય તો, પણ અમારા ઘરમાં જો ને કેવી પરિસ્થિતિ. ભાભી ભાભી હું તને કરું થોડી વારમાં ફોન છે અહીંયા. આ તમે શું ફોનમાં અત્યારે મંડાણા છો? ખબર છે ઘરમાં શું થઈ ગયું? શું થયું? આદિત્ય હોસ્પિટલ ગયા હતા અત્યારે. હા તો ઉકલી ગયા? શું બોલો છો? પપ્પા ઉકલી ગયા? ના, પપ્પાને લીધા વગરના ગયા હતા ડૉક્ટરને મળવા માટે અને પોતાની કિડની ચેક કરાવવા માટે. ડૉક્ટરે કહેવું છે કે કિડની મેચ નથી થઈ. હા તો શાંતિ. હાશ ન કરો, હાશ ન કરો. અરે પછીની જે વાત છે ને એ સાંભળશો ને તો હાય હાય થઈ જશે. શું વાત છે? કોઈ ડોનર મળી ગયું છે પપ્પા માટે? એવું જ કંઈક. હે ભગવાન, આના કરતાં તેને લઈ લીધા હોત તો. જો આદિત્યની કિડની તો મેચ નથી થઈ એટલે ગોવિંદભાઈએ એનું નામ ના લેતી. એ હોસ્પિટલ ગયા છે અને એમને ચેકઅપ કરાવ્યું છે. કિડની મેચ થઈ જશે ને તો 2-3 દિવસ પછી કિડની પપ્પાને આપવાની છે. ના, ગોવિંદને હું કિડની નહીં આપવા દઉં. એમને કિડની આપીને પછી શું કરવાનું? આ તમારા કહેવાથી શું થશે? આ મોટા ભાઈ તો પહોંચી ગયા ને. ભગવાનને પ્રાર્થના કરો કે કિડની મેચ ન થાય. થઈ ગઈ ને તો તમારું કલ્યાણ. હે રાંદલમાં, કિડની મેચ ના થવા દેતી. હું તમારી પાસે ચાલીને આવીશ દર્શન કરવા, 10 શ્રીફળ વધારીશ. કિડની મેચ ના થવા દેતા. આવી રીતે પપ્પા માટે બાધા રાખી હોત ને કે સાજા થઈ જાત તો આ દિવસ ના જોવો પડત. એના માટે તો રામ બોલો ભાઈ રામ, એવી બધા રાખું તું કહેતી હોય તો. હવે કરશું શું એ કહો મને. હું તો બચી ગઈ પણ તમે શું કરશો? એ જ વિચારું છું કે હું શું કરીશ. ભાઈ ગોવિંદને તો એની કિડની હું આપવા જ નહીં દઉં. એ કિડની આપીને એને કંઈ થઈ જશે તો પછી મારું કોણ આ દુનિયામાં? એ જ તો વાત છે ને. હા, પપ્પાને એટલી ના ખબર પડે કે પોતાના દીકરાને ના પાડી દઈએ. આ ડોહો છે ને મરશે ને પણ કંઈક ને મારતો પણ જાય હારવાર. મને એવું લાગે છે હવે એને ભમરાડાને જીવીને ક્યાં જવું હોય છે? એની ઉંમર એટલી થઈ ગઈ છે. એ કાંઈ મરે એમ નથી, કોકને મારે એમ છે. હા જોવો ને, કા મારા પતિને કા તમારા પતિ. હું તો બચી ગઈ છું. શુભ શુભ બોલ, આવું ના બોલ. એક ને એક ઘરવાળો છે મારી પાસે અત્યારે. એટલે મારે કે 10-15 છે? એવું નથી કહેતી, મારું કહું છું. હું ક્યાં જઈશ ઘરવાળા વગરની? મને તો મન થાય છે કે આ ડોહાને દવા પાઈને મારી નાખું. મને પણ ખબર છે, તમારી ઉપાધિ સમજી શકું છું. જ્યારે મને ખબર પડી ને આ વાતની ત્યારે મને પણ આવું જ થયું હતું. પણ એ તો આવી ગયા છે. ગોવિંદભાઈ આવે ને પછી ખબર પડે કે શું થયું છે ને શું નહીં. અને આદિ કહેતા હતા કે જો મેચ થઈ ગઈ ને તો 2-3 દિવસ પછી ઓપરેશન છે. આપણે એક કામ કરીએ, ડૉક્ટર પાસે જઈએ અને પૈસા આપવા પડે એટલે આપી દઈએ. એને કે ખોટો રિપોર્ટ બનાવી નાખો જો કિડની મેચ થાય તો. ના થાય ને, કારણ કે ડૉક્ટર છે ને ઓળખીતા છે, જઈને તરત કહી દેશે. હે ભગવાન, મારા તો નસીબ ફૂટી ગયા. કિડની મેચ ના થવા દેતા. બાકી તમારે જે કરવું એ કરો. ડોહો તમ તાર ભલે 2 વર્ષ વધારે જીવતો પણ કિડની મેચ ન થવા દેતા. એવી પ્રાર્થના કરો કે ટોસો ઉકલી જાય તો કિડની તો આપી જ નહીં પડે ને. અને કદાચ વિચાર કરો કે કદાચ કિડની મેચ થઈ ગઈ, ઓપરેશન કરાવ્યું પણ ખરા અને પછી ડોહો ના બચ્યો તો? મારો ધણી આવું ના બોલ. મજામાં છો ને? મજામાં તો છું પણ લાગે છે મારી મજા ખરાબ થવાની છે. શું ભાભી, ચાલો તમે છે ને અંદર ચાલો. મને લાગે છે કે તમે આ ન્યૂઝ સહન નથી કરી શક્યા. ચાલો ચાલો. આદિ, તમે લોકો ચૂપ ચૂપ રહ્યો છો ને, મને તકલીફ થાય છે. શું કીધું એ તો કહો મને. કાંઈ નહીં, ઓપરેશન જલ્દી કરાવવું પડશે. અને બાપુજી, કિડનીની વ્યવસ્થા થઈ ગઈ છે તો આપણે પરમ દિવસે ઓપરેશન કરાવી નાખવાનું છે. કિડની આપવી પડશે, પણ કોણ છે એ દાતા? હા, તમે એની ચિંતા નહીં કરો, દાતા મળી ગયા છે. અને ડૉક્ટરે કીધું છે કે જો અઠવાડિયામાં આપણે ઓપરેશન નહીં કરાવીએ તો પરિણામ. બસ આગળ ન બોલતો કાંઈ. પરિણામ જે આવે એ આવા જ નહીં. તમને કોણ દાનવીર કરે છે
કિડની આપવા માટે. હા હા, કિડની આપવાના છે. અને જો હું તમને તમારી કિડની આપવા નહીં દઉં. કદાચ કિડની આપ્યા પછી પપ્પા ન બચ્યા તો 10 દિવસ જ જીવાતો. જીજ્ઞા બસ. બસ શું બોલવાનું જે છે ભાન એ રાખ. બોલું છું ને. તું જો ખોટી માથાકૂટ નહીં કર. મારો બાપ છે તો કિડની હું નહીં આપું તો કોણ આપશે? તમારા બાપની હવે ઉંમર થઈ ગઈ છે અને તમારી પાસે આખી જિંદગી પડી છે. ન કરે નારાયણ કે તમને કઈ થઈ ગયું તો હા, હું તમને ગુડ. કિડની આપવા નહીં દઉં ક્યારેય. જો તમે મને કાંઈ પાસે નહીં નહીં જો તું ચૂપ રહે બરાબર. અને બાપુજી આપણે પરમ દિવસે ઓપરેશન કરાવવાનું છે એટલે કરાવવાનું છે. અને માણસ એક કિડની પણ જીવી શકે છે ને. એવું કોણે કીધું છે કે એક કિડની હું આપી દઉં તો જો ગોવિંદ બેટા વહુ કહે છે એ સાચું જ કહે છે. સાંભળો, તારે કિડની આપવાની કોઈ જરૂર નથી. અરે શું જરૂર નથી? ડૉક્ટરે ચોખ્ખા શબ્દોમાં કીધું છે કે સમય નથી આપણી પાસે, અને એટલા માટે જ મોટા ભાઈએ હા જલ્દી રિપોર્ટ કરાવ્યા અને બધું બરાબર છે. એ હા પાડીને આવ્યા છે. અને તારે અહીંયા આવવાની કાંઈ જરૂર નથી. જા તું તારા રૂમમાં જા. કેમ આવવાની જરૂર નથી એટલે? હું મારા રૂમમાં જઈશ પણ તમને લઈને જઈશ. અને કિડની હું તમને આજ પણ નહીં આપવા દઉં અને કાલ પણ નહીં આપવા. તમને તો શરમ આવી જોઈએ કે તમે તમારા દીકરાનું ભવિષ્ય બગાડવા બેઠા, ઉજ્જવળ કરવા નહીં. તું શાંતિ રાખ બરાબર. તારા હું વચ્ચે પણ ભાભીની બોલવાની સાથે છું. ભાભી જે કહે છે ને બરાબર જ છે. શું બરાબર છે? તમે વચ્ચે ના બોલો. આ કિડની મેચ નથી થઈ ને, તમારે નહીં બોલવાનું. હા જો મારી કિડની મેચ થઈ ગઈ હોત ને તો હું પણ પપ્પાને કિડની આપી જ દે. પ્રાર્થના કરી હતી ભગવાનને કે મેચ ન થાય, અને જો નાશ થઈ. હવે તમારા ઘરના કોઈ સભ્યમાં આવું બન્યું હોત તો? બન્યું હોત તો ને, બન્યું નથી ને. બન્યું નથી એટલે હા મેં તમારી જેવા નથી કે તમે તમારો સ્વાર્થ જ જુઓ છો. આ તમે નક્કી કરી લો કે તમારા લોકોએ શું કરવાનું છે. ઓ બેટા તમે શાંતિ રાખો. અને જો તારે આ ઘરમાં નહીં રહેવું હોય ને તો તું રાજી ખુશીથી જઈ શકે છે. બાકી કિડની તો હું આપીશ અને આપીશ જ. વાહ, કિડની તો હું આપીશ અને આપીશ. તમારા કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. લ્યો, આવી ગયા મોટા મેડમ. જાણે કેમ પોતે પોતાની કિડની આપવાના હશે એવી રીતે વાત કરે છે. બેસો મહારાણી, બેસો. જો એક શબ્દ બોલતા નહીં. તમે લોકો ઝઘડવાનું બંધ કરો. ખબર છે મને, બધું જ જાણું છું કે બાપુજીને આ કિડનીની તકલીફ થઈ ત્યારથી ઘરમાં રોજ ઝઘડા અને કંકાસ વધી ગયા. મોટા ભાઈ, ચિંતા કરવાની જરૂર નથી. મેં પણ મારા રિપોર્ટ બધા કરાવ્યા. મારી કિડની બાપુજીની કિડની સાથે મેચ થાય છે. એટલે બેન તું રવા દે. જો ભાઈ, તમારા બંને પાસે જીવવા માટેનું બહુ મોટું કારણ છે. મારી પાસે એવું કોઈ કારણ નથી. અને ભાઈ, તમે બંને જાણો છો ને કે જીવનમાં કદાચ કંઈક કોઈના માટે આપણે કરી છૂટીએ અને કરવાનો મોકો મળ્યો છે એ પણ આપણા બાપુજી માટે, તો હું આ પુણ્ય તમારા બેમાંથી કોઈને કમાવા દેવા નથી માંગતી. આદિત્યની કિડની તો મેચ જ નથી થઈ એટલે એ પ્રશ્ન જ નથી આવતો. પણ બાપુજી, તમે તો જાણો છો ને કે નાનપણથી તમે મને હર હંમેશ સંભાળી બાપુજી. અને સાસરેથી આવી પરિસ્થિતિમાં જ્યારે પાછી આવીને ત્યારે પણ તમે હંમેશા મારી પડખે ઊભા રહ્યા. સમજાઈ ગયું. બહુ સારું કામ કરી રહ્યા છો. અને એમાંય તે આ અત્યાર સુધી તમે સાચવ્યા તો એનો બદલો તો વાળવો જ જોઈએ ને. હા, મેં મફતનું ખાધું છે, પીધું છે, પહેર્યું છે, ઓઢ્યું છે, તો થોડુંક તમે પાછું આપશો ને. અને આમ જુઓ, આમ પણ તમારે પુણ્યની બહુ જરૂર છે. તમે પાપ જેટલા કર્યા છે તમારા ધણીને મારીને. જીજ્ઞા બોલવામાં ભાન રાખ જરા. બાપુજી, બેન ભલે કિડની આપતા પણ મારે હવે જીજ્ઞા સાથે નથી જવું. મેં છેલ્લો નિર્ણય કરી લીધો છે. હવે જે મારા પરિવારને થઈ શકી, જેને મારા પરિવાર પ્રત્યે લાગણી નથી, એની સાથે મારે આખી જિંદગી નથી કાઢવી. હા મોટા ભાઈ, તારે જેમ જીવવું હોય ને તો તારે આઝાદીથી જીવી શકે છે. હું પણ દામિની સાથે નથી રહેવા માંગતો. હું શું બોલી? કેમ? કાલ સવારે કદાચ મને કંઈ થયું તો
તો તું તો મને મૂકીને જતી રહેવી છો ને કે હું શું કામ સેવા કરું એમ કહીને. શું કાંઈ પણ બોલો છો? અરે તમારા બાપુજીની વાત હતી, તમને શું કામ હું એવું કહું? હા અરે તમારા માટે તો અમે અમારો જીવ પણ આપી દેવા તૈયાર છીએ. તો આ ઘરમાં જઈ શકે છે. હા શું ગાંડાની એક વાત મેં કીધું ને ઘરમાંથી તું જઈ શકે છે તો ના હું ક્યાંય નહીં જાઉં તમને છોડીને. તો ગોવિંદ મારી વાત તો સાંભળો. બા ક્યાંય નહીં જાઉં, રૂમમાં જાઉં છું મારી. જો ભાઈ ઉતાવળમાં અને ગુસ્સામાં આવા નિર્ણય નહીં લો. કાલે પસ્તાવાનો વારો આવે. આપણે તું જ વિચાર કર ને બે કે આપણા ઘર પ્રત્યે એ લોકોને કંઈ નથી થતું. પપ્પા માટે આટલું કર્યું છે અને હવે આટલા માટે શું કામ બાકી રાખે? આદિ બેટા કહેવાય છે ને, આંગળીથી નખ વેગળા એટલા વેગળા. જોડાયેલા તો આંગળી સાથે છે, પણ એને કાપો તો આંગળીને કે નખને કોઈને વેદના નથી થતી. બસ ઘરની વહુઓ પણ આવી જ હોય છે, નખ જેવી. આપણા પરિવારના સભ્યોને કાંઈ પણ થાય ને એ લોકોને કોઈ વેદના ન થાય. દુઃખ થાય તો આપણને જ થાય બેટા, આપણને. હા પણ પપ્પા હવે ચિંતા નહીં કરતા. હા બાપુજી, આપણે વહેલી તકે તમારું કિડનીનું ઓપરેશન કરાવી નાખીશું. મારો ઈલાજ કરાવીને શું કામ? મારો ઘર પરિવારનો પંખીનો માળો તો વિખાઈ ગયો. નથી વિખાયો. હવે જીવીને હું કરીશ? સાંભળો તો ખરા, આ કિડની આપશે ને એ પણ જીવશે, તમે પણ જીવશો. આપણો પંખીનો માળો એમને એમ રહેશે, નહીં વિખાય. હા બાપુજી, અને ભાભીને પાછા ઘરે લઈ આવીશું. તમે ચિંતા નહીં કરો.